સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો માટે સસ્તા દરે મકાન આપવાની પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઈ છે। ત્યારે લીંબડી નગરપાલિકા દ્વારા આશરે 10 વર્ષ પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે લીંબડી શહેરના ગરીબો, શ્રમજીવીઓ તેમજ નાના ધંધાર્થીઓને પોતાના ઘરની આશા બંધાઈ હતી કે તેમને હવે સરકાર દ્વારા પોતાનું મકાન મળશે। લાભાર્થીઓએ જરૂરી કાગળો સાથે પાલિકામાં 60,000 રૂપિયા પણ ભરી દીધા હતા, પરંતુ 10 વર્ષમાં નવા મકાન બન્યા અને ખંડેર પણ બની ગયા, પરંતુ લાભાર્થીઓને મકાન મળ્યા જ નહીં। 10 વર્ષ સુધી મકાન ન મળતા હવે લાભાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે પાલિકા પાસે પોતાના પૈસા પરત આપવા અંગે લેખિતમાં રજૂઆત પણ કરી। પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટર બની ગયા, પણ કોન્ટ્રાક્ટરે એટલું બધું મોટું કૌભાંડ કર્યું છે કે પ્રધાનમંત્રી આવાસની અંદર લીંબડી શહેરના કોઈ પણ ગરીબ અને મફતિયાપરામાં રહેતા લોકો ત્યાં રહી શકે એવી પરિસ્થિતિ નથી। કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર રખિયા સિમેન્ટ તો વાપરી જ નથી, ઈંટો હલકી ગુણવત્તાવાળી, રેતીના બદલે ધૂળ ચણતરમાં વાપરી દીધી છે। મારી તંત્ર પાસે એક જ માંગ છે કે આવાસ રહેવા લાયક નથી તો એને પાડી દઈને નવેસરથી બનાવવામાં આવે તેવી મારી માંગ છે। તો આ મામલે ચીફ ઓફિસરે કહ્યું કે મકાનોને થોડી મરામતની જરૂર છે। મકાનોની મરામત થયા બાદ લાભાર્થીઓને તેમનું ઘર સોંપવામાં આવશે। જે તે સમયે આ આવાસોની ફાળવણી ન થતાં મકાનોમાં અમુક મરામતની જરૂરિયાત જણાઈ છે। આ બાબતે નિર્ણય કરી અને વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવામાં આવેલો છે। આ મકાનોમાં જે સામાન્ય એવા મરામતની જરૂરિયાત જણાઈ છે તે પૂર્ણ કર્યા બાદ આને લાભાર્થીઓને ડ્રો પદ્ધતિથી ફાળવવામાં આવશે। તો તંત્રના અણઘડ વહીવટને કારણે 10 વર્ષ સુધી આવાસ યોજનાના મકાન ન ફાળવાતા ગરીબના સપનાનું ઘર માત્ર સપનું બનીને રહી ગયું છે। ત્યારે હવે લાભાર્થીઓને ઘર મળે છે કે ભરેલી રકમ પરત મળે છે તે જોવાનું રહેશે।